આમ તો આ જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે અને આની સાથે સાથે 5Gનો પણ મનાય છે, પણ આજના આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ આપણી સામે આવતા જ હોય છે. વલસાડની એક શાળામાં અંધશ્રદ્ધાનો ખેલ ખેલાયો છે, જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે ત્યાં જ ભૂવો બોલાવીને વિધિ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ વિધિમાં 25 નારિયેળ, 12 મરઘા અને એક બકરાની બલિ પણ ચડાવવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આપણા વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ ચડોતરા. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નગરધરી ગામમાં સાદરપાડા ફળિયામાં આવેલી ધોરણ 1 થી 8 પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતા ગંજુભાઈ ભોયાએ ભગત ભુવાઓને બોલાવી શાળામાં મેલી વિદ્યાની વિધિ કરાવી હતી. આ વિધિ દરમિયાન 25 નારિયેળ, 12 મરઘા અને એક બકરાની બલિ પણ ચડાવવામાં આવી છે. દિવસે શાળા પરિસરમાં ખાડાઓ ખોદી અને વિધિ કરી હતી. ત્યારબાદ શાળા પરિસરથી થોડે દૂર નારિયેળ, મરઘા અને બકરાની બલિ ચડાવવામાં આવી હોવાના ગામના લોકોએ આક્ષેપ પણ કર્યો છે. ત્યારે આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. અહીંયા જે વિધિ થઈ એના અનુસંધાને આજે મને ટીપીઓ દ્વારા જે સૂચના મળી એ અનુસંધાને હું શિક્ષકશ્રી, આચાર્યશ્રીના તેમજ એસએમસીના અધ્યક્ષ અને તમામ એસોસિએશન નિવેદન લેવા આવ્યો છું. નિવેદન લેવાનું ચાલુ છે. નિવેદન લઈને જે કંઈ નિવેદન છે એની ઉપલી કક્ષાએ જાણ કરીશું. અહીંયા કંઈક બલિની કંઈ વિધિ થઈ છે એવું સાંભળ્યું છે. એના અનુસંધાને અમે આ તપાસ માટે આવ્યા છીએ. બની હશે તો ગંભીર હશે, બરાબર, આપણે તપાસ કરીશું અને જે કંઈ નિવેદનો હશે એને હું ઉપલી કક્ષાએ જાણ કરીશ. આ પ્રાથમિક શાળામાં 250 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સિવાય ત્યાં હોસ્ટેલમાં 50 થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ રહે છે. માટે આવા નાના બાળકો રહેતા હોવા છતાં પણ શાળા પરિસરમાં આ પ્રકારની તાંત્રિક વિધિ થતા ગામના લોકો રોષે ભરાયા હતા. અત્યારે આધુનિક યુગમાં પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાનો સહારો લઈ મેલી વિદ્યા અને બલિ જેવી પ્રથાઓ માનતા હોય છે. હાલ આ મુદ્દો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વની વાત તો એ છે કે આ વિસ્તારમાં આદિવાસીઓ ઘણા રહે છે. આવા ભુવાઓ લોકોને ડરાવીને તેમની પાસે પૈસા પડાવીને આવા કામ કરતા હોય છે. પણ આમાં ઘણા આદિવાસીઓના મોત પણ થયા છે. આદિવાસીઓની ભુવાઓની પોલ ત્યાંના એક વ્યક્તિએ જ ખોલી છે, એ તમે પણ સાંભળી લો. ગામના સ્કૂલમાંથી માટી કાઢી અને નદી કિનારે જઈને સમગ્ર વિધિ કરવામાં આવી છે. એની ખૂબ જ ગંભીર અસર શિક્ષણ વિભાગ પર પણ પડે છે, કારણ કે એક શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે. અમારા આદિવાસી વિસ્તારમાં એવા અનેક ભુવાઓ છે જે લોકોને ગેરમાર્ગે દોરી અને આ રીતના કૃત્ય કરતા હોય છે. મારે આપના માધ્યમથી અમારા સમાજના લોકોને ખાસ કહેવું છે કે જ્યારે અમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે ને ત્યારે પણ એ લોકો પહેલાં હોસ્પિટલ લઈ જવાને બદલે ભગત પાસે લઈ જાય છે અને કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે. માટે આવી કોઈ ઘટના કોઈને પણ સામે આવે તો તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનનો કે જે તે વિભાગમાં સંપર્ક કરવો જોઈએ. બાળકો માટે કેટલું ગંભીર કહી શકે વિદ્યાર્થીઓ? જ્યારે અહીંયા ખાડામાંથી માટી લઈ જતા હતા ત્યારે બાળકો કહે છે કે અમે પ્રત્યક્ષ જોયું છે. તો એ વિધિ કરતી ઘટના એ બાળકોના માનસ પર ખૂબ જ અસર કરતું હોય છે. અને સાથે અહીંના જે શિક્ષકો છે એમણે પણ ધ્યાન રાખવું જોઈતું હતું કે જો સ્કૂલમાંથી માટી કાઢી રહ્યા હતા તો તમે શું કરી રહ્યા હતા અહીંયા. આવી રીતના વિધિ કરી અને ઘણી જગ્યાએ પૈસા ડબલ કરવાની વાત ચાલતી હોય. અન્ય કોઈક ઘરે બીમાર હોય તો એને દવાખાને લઈ જવાના બદલે ભગતો એમના પર વિધિ કરાવતા હોય એવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. બિલકુલ કંકુ, 12 મરઘા, એક બકરો, 25 જેટલા નારિયેળો, જે બિલકુલ માનવામાં જ ન આવે એવી ઘટનાઓ એ લોકોએ ત્યાં મરઘા કાપીને પ્રકાશિત કર્યું છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.